માળિયા તાલુકાના જામવાડી ગામમાં ગ્રામસભાનો બહિષ્કાર કર્યો। માળિયા તાલુકાના જામવાડી ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જામવાડી ગામના તલાટી મંત્રી શ્રી નિશાનભાઈ પીપળિયા ગ્રામસભા લેવા માટે આવ્યા હતા, પરંતુ ગ્રામજનો અને સરપંચ શ્રી રીટાબેન ભૂત અને તેમના પતિ શ્રી નરેન્દ્રભાઈ ભૂત અને ગ્રામજનોએ ગ્રામસભા શરૂ કરવા દીધી નથી। સરપંચ શ્રી રીટાબેન નરેન્દ્રભાઈ ભૂત અને નરેન્દ્રભાઈ ભૂતના જણાવ્યા પ્રમાણે 4 વર્ષ થયા ગ્રામસભા યોજાય છે, પણ ગ્રામસભામાં જે પ્રશ્નો રજૂ થયા હતા એ પ્રશ્નોનું આજે 4 વર્ષ પછી પણ કોઈ પણ જાતનું નિરાકરણ આવેલ નથી, એટલે અમે આ ગ્રામસભાનો બહિષ્કાર કરીએ છીએ। અને તેમના પતિ શ્રી નરેન્દ્રભાઈ ભૂતે જણાવ્યું હતું કે એમ પણ જણાવ્યું છે કે આવતા 10 દિવસમાં જામવાડી ગામના પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહીં આવે તો 10 દિવસ પછી અમે જામવાડી ગ્રામ પંચાયતને તાળાબંધી કરશું, એવી પણ ચીમકી સરપંચ શ્રી રીટાબેન ભૂત અને તેમના પતિ નરેન્દ્રભાઈ ભૂતે આપી છે। આ ગ્રામસભાના સમયે ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામ પંચાયત કચેરીએ હાજર રહ્યા હતા, પણ સરપંચ અને તેમના પતિ નરેન્દ્રભાઈ ભૂતે ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો। નરેન્દ્રભાઈ ભૂત જણાવે છે કે છેલ્લા 4 વર્ષથી અમારા પ્રશ્નોનું કોઈ પણ જાતનું નિરાકરણ થતું નથી, તો તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો 10 દિવસમાં ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરવાની ફરજ પડશે, તેમ નરેન્દ્રભાઈ ભૂતે અને રીટાબેને જણાવ્યું છે। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી દેવું। મારા પત્ની સરપંચ છે। ગામના સરપંચના કામની જવાબદારી મોટે ભાગની ગૃહિણી હોય સરપંચ, તો એના કામની સાઈડ અને 50% જેવી જવાબદારી હું સંભાળતો હોય, તો ગામના કામના વિકાસની મને બધી ખબર હોય, તો અમારા જટિલ પ્રશ્નો છે કે અમારા નાણાં 15મા નાણાં પંચનું બિલ 25/10/24નું આજ રોજ સુધી હજી બિલ થયું નથી। તો જ્યાં સુધી આ બિલ નહીં થાય ત્યાં સુધી આગળના જામવાડીની ગ્રામ પંચાયત એક પણ કામ નહીં કરે, અને 10 દિવસમાં જો આનું નિરાકરણ નહીં આવે તો તાળાબંધી પણ કરશે। બીજું, હું જામવાડી ગામના સરપંચ રીટાબેન નરેન્દ્રભાઈ ભૂત। અમારા ગામમાં 4 વર્ષથી જે ગ્રામસભાનું આયોજન થયેલું છે તેમાં જે લોકોના પ્રશ્નો હતા તે કોઈ પણ કામ થયેલા નથી, તો આજથી હું 10 દિવસમાં ચીમકી આપું છું કે જો હવે કોઈ કામ અમારા નહીં થાય તો હું તાળાબંધી પંચાયતમાં તાળાબંધી કરીશ। મારું નામ નિશાંતભાઈ પીપળિયા, તલાટી મંત્રી જામવાડી, તાલુકો માળિયા। આજ રોજ તારીખ 5/6/2026ના રોજ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારશ્રી દ્વારા ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ અમારા સરપંચ તથા ગ્રામજનોએ આ ગ્રામસભાનો સામૂહિક બહિષ્કાર કરવાનું નક્કી કરેલ છે।